નમસ્કાર. અંતે કોંગ્રેસે કૌભાંડ પકડી લીધું. એનડબલ્યુટી પેપર લીક પરીક્ષા કૌભાંડને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરી બહાર પુતળા દહન અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. ભાજપ સરકારનો વિરોધ કરતા બેનર હાથમાં સૂત્રોચ્ચાર કરતા અને પુતળા દહન કરવાનો પ્રયાસ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાતા કોંગ્રેસના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી આગામી દિવસોમાં આંદોલનને આપવાની ચીમકી આપી હતી. એનડબલ્યુટી પેપર લીક મામલે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. ગોધરામાં થયેલી ગેરરીતિ અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં 8 મેના રોજ ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સીબીઆઈને સોંપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યા છે. મહત્વનું છે કે નીટમાં થયેલી ગેરરીતિ મામલે ભારત સરકારે પણ તપાસ સીબીઆઈને સોંપી છે. ત્યારે ગોધરામાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિની વિસ્તૃત તપાસ થઈ શકે તે હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો. ધન્યવાદ. જય હિન્દ.